અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ધનિયાળા ગામની દૂધની ડેરી નફા વેચાણને લઈને વિવાદમાં આવી છે। ડેરીના ચેરમેન સરદાર પટેલે મંત્રી કલ્પેશ પટેલને લાફા ઝીકી દીધા અને ચેરમેન સરદાર પટેલનું ઉદ્ધતાઈભર્યું વર્તન સીસીટીવીમાં પણ કેદ થયું છે। તો ડેરીના મંત્રીએ ગ્રાહકોને 9% નફો ફાળવતા ચેરમેને ગેરવર્તન કર્યું છે। દૂધ મંડળીના ગ્રાહકોએ મંત્રીના સમર્થનમાં ડેરીને તાળા મારી દીધા અને દૂધ મંડળીના ગ્રાહકોએ ડેરી આગળ ઉભા રહીને ચેરમેન સામે પણ વિરોધ નોંધાવ્યો છે। જોકે આ મંત્રી અને ચેરમેનની લડાઈમાં દૂધ મંડળીના ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે। ચેરમેનશ્રી તરફથી મને આવીને ધમકીઓ આપવામાં આવી છે અને મારા ઉપર હાથ ચાલાકી કરી 4-5 લાફા મારે છે તથા મા બોન મરજી મુજબ ગાળો બોલે છે અને અમે ગ્રાહકોના હિતમાં 2 વર્ષથી સારું કામ કરેલ છે। આખું ગામ અમારી સાથે છે, તમે જોઈ શકો છો। અને મેં 9% નફો ફાળ્યો એ બધું એમને બધું અમુક લોકોને ગમ્યું નથી। આ ગ્રાહકોને પૂછી શકો છો તમે। ગ્રાહકો કહી રહ્યા છે કે આટલો 50 વર્ષની અંદર પહેલી વખત 9% નફો ફાળવવામાં આવ્યો છે। આટલા દિવસ ગ્રાહકોએ 5%, 6% ઉપર કોઈ કશું 1 રૂપિયો પણ ભાડ્યો નથી અને મેં સારું ગ્રાહકોના હિતમાં કામ કરેલ હોય છતાં અમારી ઉપર 4-5 લાફા મારેલ છે, જાનથી મારી નાખવાની ધમકી આલે છે અને અમે મા બહેન ગાળો બોલે છે કે તું મંડળીમાંથી જતો રહે। એટલે શું મંડળી એમના બાપની છે કે આમ લોકોની છે? તો વિવાદ વધુ વકરી ગયો છે। બનાસકાંઠાના ધનિયાળા ગામની દૂધ ડેરી આજે વિવાદના વંટોળમાં આવી ગઈ છે અને નફા વેચાણને લઈને શરૂ થયેલો મતભેદ હવે ખુલ્લા વિવાદમાં ફેરવાયો છે। ડેરીના ચેરમેન સરદાર પટેલ દ્વારા મંત્રી કલ્પેશ પટેલને લાફા ઝીકી દેવામાં આવ્યો છે। તો હવે